જય સિયારામ, જય ગૌ માતા। આજ હું તમને એક વિશેષ ગાય માતાની માહિતી આપવાનો છું, કારણ કે આપણને એને 27 મહિના દોવા દીધું છે, એની હું તમને માહિતી આપીશ અને એને 3 પેઢીની માહિતી આપીશ। આપણી પાસે 3 પેઢી ગાય માતા છે, એના હું તમને દર્શન કરાવું। ગાય માતાએ આપણને 27 મહિના દોવા દીધું, તે ગાય માતાને હું બતાવું અને એનું નામ પણ હું તમને આપું। જો આ ગાય માતા છે, તેનું નામ છે ગોરી। एकदम शांत स्वभाव, एकदम निर्मल स्वभाव से, प्रेमाळ से, અને આપણે આ ત્રીજું વેતર એના પેટમાં છે અને જે આપણે 3 પેઢીની માહિતી છે એ પણ હું તમને બતાવું। અમારી નજીકની અંદર ગામ કોટિયા છે અને સદગુરુ આશ્રમ છે અને ત્યાં મહંતમાં મદનગીરી બાપુ છે, તેમને ત્યાં એમના ગઢીમાં છે અને એની આ ગાય માતાના માતાજી ને એના ગઢામાં એ મદનગીરી બાપુને ત્યાં છે અને આની માં છે અને અમે જુનાગઢ આપેલા છે અને આને આ 2 વેતર વિયાણેલી છે ગાય માતા। 2 વેતરમાં 2 વેતર વાસળીઓ મને આપેલી છે, આ ત્રીજું વેતર એના પેટમાં છે અને દૂધ પણ સરસ મજાનું આપે છે, કારણ કે 7 થી 8 લીટર દૂધ છે ગાય માતાને ને એકદમ સરળ જોઈ શકો છો તમે, શાંત એકદમ। અને તેમની પહેલા વેતરની વાસળી પણ હું તમને એની બતાવું। જે ગોરી ગાય છે તેમની જે 2 વાસળીઓ છે એ પણ હું તમને બતાવું। જે પહેલા વેતરની વાછડી છે તે આવડે આ ગોપી નામની વાછડી છે, એ પણ શાંત સ્વભાવની છે એકદમ। અને આ 2 વેતર વિયાણી છે, પહેલા વેતરમાં એ વાછડી એને આવેલી છે અને બીજા વેતરમાં અત્યારે વિયાણી આપણે ગોપી તેને વાસળો આવેલો છે। અને જે ગાય બીજું વેતર વિયાણી હોડકું છે વાછડી, એ પણ તમને હું બતાવું। એનું નામ દુર્ગા છે, ચાલો દુર્ગા બતાવું તમને। જે આપણે ગોરી ગાયની વાછડીઓ જે પહેલા વેતરમાં, બીજા વેતરમાં અને જે આપણે આ ગોરી ગાય માતા છે એની મેં તમને સંપૂર્ણ માહિતી આપી। જય સિયારામ, જય ગૌ માતા, વંદે ગૌ માતરમ।